નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર. ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં આકાશી અતિવૃષ્ટિથી સ્થિતિ સર્જાતા જિલ્લામાં વ્યાપક ફુવારી અને તબાહી સર્જાઈ. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારો એરફોર્સ, લશ્કર તેમજ એનડીઆરએફની ટીમે હાથ ધરી બચાવ કામગીરી. એરલિફ્ટિંગ દ્વારા અનેક લોકોના જીવ બચાવાયા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી અનેક લોકોના થયા મોત. તંત્રની સજાગતાથી હજારો લોકોને બચાવાયા. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલ પૂર હોનારતને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતનની વહારે ₹500 કરોડની સહાય પેકેજની કરી જાહેરાત. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાનું આક્રમણ યથાવત રહેતા અતિવૃષ્ટિ સર્જાઈ છે, જેના કારણે વ્યાપક ફુવારી અને તબાહી સર્જાઈ છે, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ઉઠ્યું છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભે 2 તબક્કામાં ધીમી ધારે ભરપૂર વરસાદ થયો હતો, પરંતુ એ પછી ગત શુક્રવારની રાતે મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ થઈ છે. બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવી લેવા માટે કલેક્ટર દિલીપકુમાર રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર મોટા પાયે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી જે અતિશય ભારે વરસાદ પડ્યો એના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, એમાં વહીવટીતંત્રએ જે કામ કર્યું તેમાં સૌપ્રથમ તો લોકોને એલર્ટ કર્યા હતા, SMS થ્રુ, અધિકારી કર્મચારીઓ થ્રુ, સાથોસાથ ત્યાંના લોકલ પદાધિકારીઓ બધાએ લોકોને ગામે જઈને સમજાવ્યા છે. મીડિયાના ગ્રુપોમાં અને એક બલ્ક SMS મારફતે પણ ગામે ગામ સરપંચો સુધી સંદેશો મોકલવામાં આવ્યો હતો કે ભારે વરસાદની આગાહી છે, સેફ જગ્યા પર ખસી જાઓ. અને એના કારણે લગભગ 20,000થી પણ વધારે લોકો સેફ જગ્યા પર ખસેડ્યા હતા વહીવટીતંત્રએ. વરસાદ આવ્યા બાદ જેટલા લોકો ફસાયા એમાં જે રેસ્ક્યુની કામગીરી થઈ એમને બચાવવાની, એમાં અમારી પાસે આર્મીના કોલમો, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસના જે ડ્રાઇવિંગ તરવૈયાઓ, ચોપર, ઓપરેશન, એ બધાના માધ્યમથી લગભગ 5,000થી પણ વધારે લોકોની લાઈફ છેલ્લા 3 દિવસમાં બનાસકાંઠા વહીવટીતંત્ર અને આર્મીની અને પેરામિલિટરી ફોર્સીસની આ ટુકડીઓની મદદથી બચાવાઈ છે, જેમાં લગભગ
400 જેટલા લોકોને એર ચોપરના ઓપરેશન દ્વારા પણ બચાવવામાં આવ્યા છે. લોકોને જે ફૂડ પેકેટ પહોંચાડવાનું જ્યાં સુધી વાત છે, એર ડ્રોપિંગ વિપુલ માત્રામાં ફૂડ પેકેટનું ચોપર મારફતે ડ્રોપિંગ કરવામાં આવી રહ્યું છે. પહેલા દિવસે એટલે કે જ્યારે ફ્લડ આવ્યોના તરત પછીના દિવસે 5 લાખ અને અત્યાર સુધી લગભગ 13 લાખથી પણ વધારે પાણીના પાઉચો અને ફૂડ પેકેટ લોકો સુધી પહોંચતા વિવિધ એજન્સી એરફોર્સ, NDRF અને એના મારફતે કરવામાં આવ્યું છે. ધાનેરા સિટી જે સૌથી વધારે અસરગ્રસ્ત હતી અને 8 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, એ પાણી ઓસરતા જ લગભગ 150 જેટલી ટીમ, 150 માણસોની ટીમ એની સફાઈમાં, એન્ટી મલેરિયલ એક્ટિવિટીઝમાં લાગી છે. લગભગ 70% ધાનેરા સિટીમાં ઇલેક્ટ્રિસિટી કનેક્શન આપણે વિધિન 1.5 દિવસમાં રિસ્ટોર કરી શક્યા છીએ. એ જ પ્રમાણે પાણી પુરવઠા પણ ચાલુ કરી દીધું છે. મોટા મોટા ગામો અને ગામે ગામ જ્યાં શક્યતા છે ત્યાં કોમ્યુનિટી કિચન ચાલે છે. લોકોને ત્યાંથી ભોજન અપાઈ રહ્યું છે અને એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. જોડે જોડે જે રોડ રસ્તાનું જે તૂટી ગયા છે એને પણ રિપેર કરવાનું ચાલે છે. અત્યારે જે 2 અગત્યના રસ્તા કહી શકાય એવા એક સ્ટેટ નેશનલ હાઈવે થરાદથી ડીસાનો અને ડીસાથી ધાનેરાનો રસ્તો એ ટેમ્પરરી રિપેર કરી અને ચાલુ કરી આપ્યો છે. વીજળીમાં પણ પૂર ઝડપે કામગીરી ચાલી રહી છે કે એમાં વધારેમાં વધારે ગામોમાં વીજળી પૂર્વવત થાય, રિસ્ટોર થાય. સમગ્રપણે વહીવટીતંત્રએ કમર કસી છે અને જે ખાસ કરીને પશુઓના મૃત્યુ થયા છે અને એમના મૃત્યુનો નિકાલનો પ્રશ્ન છે. લગભગ 800થી વધારે મૃત્યુનો નિકાલ થયો છે. જેમ જેમ પશુઓના મૃત્યુ સામે આવશે એમ એટલી જ ત્વરાથી 100 જેટલી ટીમોના માધ્યમથી એ મૃત્યુના નિકાલની કામગીરી કરવામાં આવશે, જેનાથી કોઈ રોગચાળો ના ફાટી શકે. જ્યાં સુધી મૃતકોને ના પરિવારને સહાય આપવાનો સવાલ છે અને કેસ્ટ્રોલ કરવકરીનો સવાલ છે, એ પણ અમે પૂર જેટલી ઝડપે બનશે એટલા ઝડપથી લોકોને સહાય પહોંચતી કરશું. અત્યારે લોકોને અપીલ છે કે અત્યારે પણ ઘણી ભારે વરસાદની આગાહી રહેલી જ છે, એટલે તળાવ, નદી એના બાજુમાં જો હોય તો ઉપરવાસમાં ખસી જાય. સ્કૂલ કે એવી જે સેફ હાઉસ હોય જ્યાં પાણી ના ઘૂસે અને ઊંચાણવાળો પ્રદેશ હોય ત્યાં આશ્રય લે. ખોટી રીતે તળાવમાં વરસાદ પત્યા પછી પણ ખોટી રીતે તળાવમાં નાહવા પડવું, સેલ્ફી લેવું કે અન્ય કૃત્યો કરવાથી ઘણા લોકોએ જાન ગુમાવી છે. એ કૃત્યોને પણ અવગણવા જોઈએ અને એવા કૃત્યો ન કરવા જોઈએ. સમગ્ર લોકોને અપીલ કરું છું કે જેટલું નદીથી દૂર, નીચાણવાળા વિસ્તારથી દૂર રહીશું એટલા સલામત રહીશું. વહીવટીતંત્ર તમારી સાથે ખડે પગે ઊભું છે. પોલીસ તંત્ર પણ એમાં જોતરાયું છે. લગભગ એમને પણ ઘણી બધી બચાવ કામગીરી કરી છે. લો એન્ડ ઓર્ડરનો કોઈ પ્રશ્ન નથી અને સમગ્ર વહીવટીતંત્ર અને પેરામિલિટરી ફોર્સીસ અને રાજ્ય સરકાર તરફથી જે હેલ્પ મળે છે એના કારણે પૂર્વબંધ જેટલી ઝડપથી થશે એટલી ઝડપથી બનાસકાંઠાના લોકોને કરશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं.
चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરગંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો ઉપર લિફ્ટિંગ માટે હેલિકોપ્ટર્સ ઉપરાંત આર્મીની 1, બીએસએફની 2 અને એસઆરપીની 2 ટીમોના જવાનો વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોને રહેવા જમવા સહિત તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે છે. ખાલી અમારે જાન બચાવીને લેકર્યા ખાલી પહેર્યા લુગડે સાહેબ. કોણ બચાવ? ઉડી આયા તા ને મને કાઢ્યા બધાને સાહેબ. ખાસ્યા જણાને બચાયા, જાન બધાને બહુ પબ્લિક હજી કરું કરે સાહેબ. ઉડિયા લઈને આયા છે અને બધાને લાઈને બચાયા. અમારા જણખડો હોય કાઢ્યા. સારું થાય હું તમારું ભગવાન માતાજી કહીને સારું દવા આપી, દવા કરી અમને બધું ચા પાણી, નાસ્તો પાણી બધું આવ્યું. સરકારનો આભાર. હા, સરકારનો આધાર બહુ પુષ્કળ આધાર. એમનું જરૂર સારું કરે ભગવાન માતાજી કરીને. કાલના સતત ચાલુ છે અને અહીંયાના સતત નાવડા છે, બધી વ્યવસ્થા ફૂલ ચાલુ છે. અત્યારે મેડિકલ સ્ટોર સતત આર્મી વાળા સતત ચાલુ છે, નાવડા વાળા સતત આજુબાજુ ગામડામાંથી બચાવ કરી લાવે છે અને સતત અત્યારે એનડીએફ દ્વારા સતત વ્યવસ્થા ચાલુ છે. અને ખરાના વેપારીઓ છે બધા સતત કામ ઉપર લાગેલા છે. કાલના કોઈ વ્યવસ્થા, કોઈ શાક છે, પૂરી ફ્રૂટ બધું તમામ વસ્તુ સતત વ્યવસ્થા ચાલુ છે. સરકારે તો તમામ વ્યવસ્થા અત્યારે કાલની વ્યવસ્થામાં ચાલુ છે. કોઈ હેલિકોપ્ટરો છે, કોઈ ગાડીઓ સતત નાવડા છે, સતત મૂકી રહ્યા છે. પાણીમાં પાણી ઘણું આવ્યું, બચે હોય નતા ને લેબડા ઉપર ચડી ગયો તોય આશા ને એવું આવ્યું તે એમાં બચીને આટલા ઉડી આવ્યા. કશું રહ્યું નહીં. ઘોડી બોડી ઢોળાય જેટલા બધું ઘરમાં કશું નહીં રહ્યું. પહેર્યા લુગડે ને કોને બચાયા? આ ઉડિયા વાળા. કેટલા જણા હતા તમે?
અમે તો 100 જણા હતા બધા એક જ ઈકાન હતા બધાને લાયા તમને ના અત્યારે તો અમે 3 જણા જાય ને બીજા ઈ ને રે હા લેવા ગયા देखिए ये जो यहाँ पे बारिश जो काफी ज्यादा तादाद से हुई तकरीबन 20 तारीख को 21 तारीख के 150 लोग जो आपकी सहूलियत के हिसाब से 15 सेक्शन या 15 टुकड़ियों के हिसाब से हैं वहाँ पे हमने 6 बोटें भेजी और वहाँ से हमने तकरीबन 365 लोग निकाल के उन्हें अपनी अपनी जगह पे भेजा। फिर जैसा कि आप जानते हैं ये पूरा वेट इस जगह का शिफ्ट हो गया बनसकांठा के ऊपर। अभी पिछले 4 दिनों से हम लोग बनसकांठा में लगे हुए हैं और जो आगे का इलाका है खारा का और ये पूरे इलाके में हमारी तकरीबन 15 टीम बैठी हुई है। उनके साथ में 12 मोटर बोट्स हैं जो जाके लोगों को राहत पहुंचा रही हैं। कल हमने तकरीबन 518 लोगों को बाहर निकाला था। आज अभी तक तकरीबन 600 लोगों को निकाला जा चुका है। इतना ही नहीं, जब हम निकालने के लिए जाते हैं हम सबसे पहले बच्चों को, औरतों को, बूढ़ों को और फिर जो बाकी आपके जैसे और मेरे जैसे नौजवान हैं उन्हें निकालते हैं। उसके साथ साथ जब बाहर आते हैं जो 2 दिन से फंसे हुए हैं, कोई 1 दिन से फंसा हुआ है, उसे इमीडिएटली पानी की जरूरत होती है। तो ये टीम्स अपने साथ पानी लेके जा रही हैं जो सिविल एडमिनिस्ट्रेशन ने प्रोवाइड करा है। उन्होंने कुछ सूखी चीजें खाने के लिए दी हैं। आप देख रहे हैं जो यहाँ पे मोदी जी छोड़ के गए थे बनाने का सामान, जो घरेलू सामान का बनाते हैं वो दिया जा रहा है सो दैट लोग इमीडिएटली कुछ पौष्टिक चीज खा सकें। उसके बाद जैसे ये लोग आते हैं अगर किसी के थोड़ी चोट चाट लग गई है, स्नेक बाइट हो गई है या और कुछ बीमारी हुई है तो वो तुरंत चिकित्सालय में जा रहे हैं जो हम अपनी टीम के साथ भेज रहे हैं। हमारे डॉक्टर वहाँ पे हैं और जैसे अभी मैं जब दौरे पे निकला था वहाँ पे एक आदमी को मिर्गी का दौरा पड़ा तो उसको तुरंत उसने ऑक्सीजन दिया, उसे डाइजापाम दी जिससे वो उसे राहत मिले। अभी मुझे लगता है कि यहाँ पर पानी काफी कम हो गया है। जैसे आपने जाके बानस रिवर में देखा होगा कि जो 400-450 मीटर चौड़ा था अभी तकरीबन 60-70 मीटर बच गया है। ये हो सकता है ऊपर का जो बांध है उसे रोक दिया हो सकता है ये रात को खोल दिया जाए। एज ऑन टुडे बारिश नहीं हो रही है बट ये लो प्रेशर गुजरात पे खासकर पाटन और बनसकंठा में बना रहेगा। अभी हमारी टीमें सांथलपुर, राधनपुर और सामी में पहुंच गई हैं और वहां पे राहत का काम शुरू कर दिया है। थराड़ के अंदर, थराड़ और उसका नीचे का इलाका है वहां पे तकरीबन 150 लोग प्रेजेंट है। ऐसा है जो मैं आपको जगह बता रहा हूँ ना वो जगह के हिसाब से स्ट्रेंथ बता रहा हूँ। अगर आप मेरे से पूछेंगे सांथलपुर में कितने हैं तो वहाँ पे 100 अलग है। तो जब आप इस बनसकंठा डिस्ट्रिक्ट की बात करते हैं या थरार की बात करते हैं वहाँ पे इस समय 250 लोग मतलब कि 25 टीमें प्रेजेंट हैं जिनके पास 12 बोटें। देखिए जब शुरू हुआ था ऑपरेशन हमारा तो जितने लोग थे सब आना चाहते थे। तो ये पिछले 2 दिन में जहाँ पे भी जा रहे हैं सब बोल रहे हैं हमें लेके चलो। अच्छा लेके आ गए। फिर उसके साथ चैलेंज आता है जो इसके पास 2 बकरी बच गई हैं। अभी 2 बकरी को लेके जाए या 2 आदमियों को लेके जाए ये डिसीजन एक बहुत जोखिम का डिसीजन है जो ना कि नाव के ऊपर बैठा हुआ फौजी ले सकता है और ना जिस आप आदमी को बोलो कि भैया आपको अगली ट्रिप में ले जाएंगे वो आपको सुनने को तैयार है। एक ये बात है। दूसरा ये है कि ये आदमी ज्यादा जरूरी है या वो आदमी ज्यादा जरूरी है। आखिर बोट की एक कैपेसिटी है तो बोट उसी कैपेसिटी को लेते हुए थोड़ी अपनी सो दैट किसी को जान की हानि नहीं हो उसको मद्देनजर लेके चलते हुए। बट अब ये स्थिति पे हम आ गए हैं कि लोगों ने देखा है कि पानी नीचे चला गया है। वो अपने घर छोड़ के नहीं आना चाहते। वो ये नहीं सोच रहे कि आगे बारिश होगी नहीं होगी, वो उनको इससे कोई मतलब नहीं। उन्होंने देखा पानी नीचे चला गया अब उन्होंने बोल दिया कि हमें नहीं जाना अपने घर से। बहुत घर भरे हैं एंड वहाँ पर सिविल एडमिनिस्ट्रेशन जा रही है, वो हमारे साथ आगे जा रहे हैं। हम लोग और 1 दिन के अंदर एक मेडिकल हॉस्पिटल खड़ा कर देंगे थारा में सो दैट जो भी लोग अभी आगे आने वाले टाइम में चैलेंजेस हैं ये पानी की जो बीमारी होंगी, मलेरिया होगा, डिसेंट्री शुरू होगी तो उसके लिए दवाइयाँ वहाँ पे भेज दी गई। દર્શક મિત્રો લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। नेशर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં ब्रांड मॉडलिंग, फैशन शो, न्यूज एंकर, डॉक्यूमेंटरी फिल्म, एडवर्टाइज फिल्म, शॉर्ट फिल्म, टीवी सीरियल અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં।
हिंदी गुजराती फिल्मों जाણીતા કલાકારો આપશે मार्गदर्शन। अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं। ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर। I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે.
અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઈસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે પૂરની અસાધારણ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેમાં સૌથી વધુ ધાનેરા, ડીસા, કાંકરેજ, પાટણ જિલ્લાના અનેક ગામોને અસર પહોંચી છે. વરસાદી પાણી ગામોમાં અને અનેક લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોને અગાસીમાં આશરો લઈ રહ્યા છે, જેમના માટે ફૂડ પેકેટ તેમજ એરલિફ્ટ તંત્ર દ્વારા સલામતી સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 3 ચોપર હેલિકોપ્ટરને ડીસા એરોડ્રામ ખાતે ઉતારતા જ્યાંથી ફૂડ પેકેટનો જથ્થો લોડ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ધાનેરા, ટેટોડા, કાંકરેજ વિસ્તારમાં મોકલાઈ રહ્યો છે. સમગ્ર ઓપરેશન ડીસા એરોડ્રામ ખાતે એડિશનલ કલેક્ટર સંજય જોશીને તથા ફૂડ પેકેટની જવાબદારી DSO AR જહાને સોંપવામાં આવી છે. પૂરી સ્થિતિમાં અમારું ભાગે ફૂડ પેકેટ પહોંચાડવાનું, ભૂખ્યા લોકોને જમાડવાનું, સાથે સાથે જે ચોપર આવ્યા છે એમાં ફૂડ પેકેટ ભરાવવા, રિફિલિંગની કામગીરી અને એ વધતા જ્યાં જ્યાં દૂર દરાજમાંથી રેસ્ક્યુના ફોન આવે છે એ પણ અમે ડિટેલ મોકલતા હોઈએ છીએ ચોપરમાં. આજે દરેક તાલુકામાં મોકલીએ છીએ કે જ્યાં ફ્લડનું સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ધાનેરા છે, કાંકરેજ છે, થરાદ છે, ડીસા છે, આ બધા એરિયામાં મોકલીએ છીએ. અને જ્યાં જ્યાં રસ્તો ચાલુ થયા ત્યાં બાય રોડ પણ ચાલુ થઈ છે, સેવાભાવી સંસ્થાઓ પણ જઈ રહી છે. સાથે સાથે ચોપરમાં સતત રાઉન્ડ આ લોકો સવારે લગભગ અર્લી મોર્નિંગ ઉડાન ગઈકાલથી ચાલુ કરી છે. તો આજે પણ એ સ્થિતિ 9 ચોપર એકી સાથે ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. આ સવારમાં પણ 4 ટ્રક ભરીને મોકલાઈ આપ્યા છે ફૂડ પેકેટ ડીસા ખાતે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠામાં આકાશી અતિવૃષ્ટિથી સ્થિતિ સર્જાતા જિલ્લામાં વ્યાપક ફુવારી અને તબાહી સર્જાઈ. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારો એરફોર્સ, લશ્કર તેમજ NDRFની ટીમે હાથ ધરી બચાવ કામગીરી. એરલિફ્ટિંગ દ્વારા અનેક લોકોના જીવ બચાવાયા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી અનેક લોકોના થયા મોત. તંત્રની સજાગતાથી હજારો લોકોને બચાવાયા. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલ પૂર હોનારતને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતનની વહારે ₹500 કરોડની સહાય પેકેજની કરી જાહેરાત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.